નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચાર જેમાં દેશના નવા વડાપ્રધાન કોણ બનશે, આ સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદોની વચ્ચે કોણે આપી મોટી ધમકી, ભાજપની અંદર મોકા ડખા સાથે જ મિત્રો અરવિંદ કેજરીવાલ જેલની બહાર ને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણે દફનાવવાની આપી ધમકી, મોટી નિવેદનબાજીઓ, આ સાથે તમારા આધાર કાર્ડને લઈ, ખેડૂતોને લઈ, હવામાનની વિભાગની આગાહી, આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલનું સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા સમાચાર જોઈએ તો મિત્રો હવામાન વિભાગની આગાહીની વચ્ચે રાજ્યની અંદર ગુજરાતના, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારોની અંદર આજે માવઠું, દાહોદની અંદર અસહ્ય ગરમી બાદ વરસાદ જોવા મળ્યો, ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકોને નુકસાન થવાની ભીતિ તો બીજી તરફ વૈશાખ મહિનાની અંદર આગામી 16 તારીખ સુધી રાજ્યની અંદર માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેની અંદર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે। આ સાથે દેશના બીજા કેટલાય રાજ્યોની અંદર આગાહી આપવામાં આવી છે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો। ગઈકાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ 1389 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું, જેની અંદર 70 શાળાઓ કે જેમનું પરિણામ શૂન્ય આવ્યું હતું। કેન્દ્રની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો અમદાવાદના દાલોદ અને ભાવનગરના તલગઢડા કેન્દ્રનું 100% પરિણામ જોવા મળ્યું હતું। આપણે જણાવી દઈએ A1 ગ્રેડ મેળવનારા 23,247 વિદ્યાર્થીઓ જોવા મળ્યા। આગળ જોઈએ બીજા અગત્યના સમાચાર મિત્રો। ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં ભડકો, જયેશ રાદડિયા સામે ગઈકાલ કાર્યવાહીની માંગ મિત્રો। ઇફકોની ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક ડખા જોવા મળ્યા હતા, જેમાં ભાજપના મેન્ડળ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ચૂંટણી લડી એવા આરોપોની સામે એમની સામે કાર્યવાહી કરવાની માંગ। રાજકોટ ભાજપના નેતા બાબુ નસીત દ્વારા માંગ કરવામાં આવી હતી, જેમનું કહેવું છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગવામાં આવ્યો, સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ અને મેન્ડેટ પ્રથા મુજબ ઇફકોમાં કાર્યવાહી માંગ કરવામાં આવી હતી। તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ વળતા જવાબની અંદર નિવેદન આપ્યું। એમણે કહ્યું કે બાબુ નસીત જે કહ્યું એ જે લોકો મારા પર આક્ષેપો લગાવે છે તેમણે મારે જવાબ આપવાની જરૂર નથી, આક્ષેપ કરનારા પોતાનું જોઈ લેશે। એમણે કહ્યું કે કોઈ પણ જાતનું પક્ષ વિરોધી કાર્ય મેં કર્યું નથી, મારે ખેડૂત સભાદળોનું હિત જોવાનું હોય, ખેડૂતોના હિત માટે ચૂંટણી હું લડું છું। આ સાથે મિત્રો ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા નિવેદન। આગળ જોઈએ બીજા અગત્યના સમાચાર મિત્રો। તમારા આધાર કાર્ડને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે, જાણી લો। આધાર કાર્ડ ધારકો મિત્રો મફતની અંદર તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી 14 જૂન સુધી આ લાભ લંબાવી દેવામાં આવ્યો છે અને સરકારે ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ લોકોના મફત આધાર કાર્ડ અપડેટ કરવાની મંજૂરી આપી દેવામાં પણ આવી છે। તો ફટાફટ 14 જૂન સુધીની અંદર તમારા આધાર કાર્ડને મિત્રો મફતમાં કરી શકો છો અપડેટ। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો। આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મની લોન્ડરીના કેસની અંદર ધરપકડ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમને રાહત આપી છે ને 2 જૂન સુધી તેમને વચગાળાની જામીન આપવામાં આવી છે। જસ્ટિસ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ કહ્યું કે ફરી મની લોન્ડરી કેસની અંદર કાર્યવાહી પણ આગળ વધશે ને મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બહાર આવ્યાની સાથે જ લોકોની વચ્ચે ગયા હતા। તેમણે કહ્યું કે દરેકને મારી શુભેચ્છા, હું 50 દિવસ બાદ જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું। આ સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના ટોચના નેતાને જેલમાં મોકલવામાં આવ્યા હતા। વડાપ્રધાને આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી, જો કે સૌથી વધુ ચોરો તેમણે પાળ્યા છે અને તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશના આવા નેતાઓને ખતમ કરવા માંગે છે। આ સાથે તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની અંદર આ ચૂંટણી જો ભાજપ જીતશે તો મુખ્યમંત્રીને પણ બદલી નાખવામાં આવશે, યોગી આદિત્યનાથની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવશે, અડવાણીને રિટાયર્ડ કરેલા મુરલી મનોહરને પણ રિટાયર્ડ કર્યા, 75થી વધુ ઉંમરના હોવાના કારણે રિટાયર્ડ કરવામાં આવ્યા એવા બહાને મોદી હવે તમે પણ 75ના થઈ ચૂક્યા છો અને પીએમ મોદી અમિત શાહ માટે અત્યારે વોટ માંગી રહ્યા છે ને જો ચૂંટણીમાં ભાજપ જીતશે તો અમિત શાહ નવા વડાપ્રધાન બનશે તેવું નિવેદન અરવિંદ કેજરીવાલે આપ્યું। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો। સરકારની નવી યોજના આવશે, કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત પાઇપ નેચરલ ગેસ કનેક્શન આપશે। હાલ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે, ઉજ્જવલા યોજનાને બદલે પ્રજ્વલા યોજના LPG કનેક્શન। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો। ગુજરાતની અંદર ભાજપ રાજકારણ આપને જણાવીએ, પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદોની વચ્ચે પદ્મિની બા વાળાના પતિ ગિરિરાજસિંહની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સમાચાર મળી રહ્યા છે કે જેની અંદર તેઓ
ક્ષત્રિય સમાજને ધમકી આપતા જણાવી રહ્યા છે કે પદ્મિની બા મારા પત્ની છે, આ બાબતે કોઈ હવે ચર્ચા કરવી નહીં. કોઈ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયો કે વિડીયો વાયરલ કરશે નહીં તો મજા નહીં આવે. તમારા બાપની કોઈ પ્રોપર્ટી નથી, અમારા પત્ની છે ને તે સમાજ માટે કામ કરે છે. જો કે આ વિડીયો ઓડિયો બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી. ક્ષત્રિય સમાજને ધમકી બાબતનો ઓડિયો વાયરલ. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. ગુજરાતનું રાજકારણ, જેમાં ભાજપની અંદર આંતરિક ડખા, 5 મોટી ઘટના બની. જે.એસ. રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું તો બીજી તરફ ઇફકોની ચૂંટણીને લઈ પાટીલ અને દિલીપ સંઘણી વચ્ચે તણખાના જર્યા હતા. અમરેલીના સાંસદ નારણ કાછડિયા પાર્ટી સામે બળાપો કાઢી કહ્યું કે કાર્યકરો હાલ નારાજ છે. તો બીજી તરફ અરવિંદ લડાણીએ પણ પત્ર લખી ભાજપના જ નેતા પર આક્ષેપ કર્યાના સમાચારને રાજકોટના નેતા એવા બાબુ નસીતે રાદડિયા સામે કાર્યવાહી કરવામાં આવી એવી માંગ કરી હતી. તો મિત્રો આજે ભાજપની અંદર આંતરિક ડખા બાબતે સમાચારો. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો ભાજપ જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે, પરંતુ અમિત શાહે એમનો વળતો જવાબ આપતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે, પરંતુ દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સંભાળશે અને નવા વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી જ બનવાના છે. એ બાબતે અમિત શાહે પોતાના નિવેદનની અંદર જણાવ્યું હતું. આપણે જણાવી દઈએ તો આ બાબતે આપણા રક્ષા મંત્રીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી કે ભાજપ જીતશે અને નવું જે પણ 75 વર્ષ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ દેશનો કાર્યકાળ જે પણ છે એમનું નેતૃત્વ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હાલમાં છે એ જ સંભાળવાના છે. અરવિંદ કેજરીવાલનો મોટો દાવો કે ભાજપ ચૂંટણી જીત્યા બાદ અમિત શાહને બનાવશે વડાપ્રધાન, પરંતુ અમિત શાહે વળતા જવાબમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે નરેન્દ્ર મોદી જ રહેશે. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. આ બધા સમાચારોની વચ્ચે આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહ તરફથી પણ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે દેશના ત્રીજી વાર વડાપ્રધાન મોદીને જ બનાવવામાં આવશે. આગળ જોઈશું સમાચારોની અંદર. તો રાહુલ ગાંધીએ મિત્રો ડિબેટ માટેનું આમંત્રણ સ્વીકાર્યું ને રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડિબેટના આમંત્રણોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તો પણ મને ગમશે. આગળ જોઈશું સમાચાર. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડા દિવસ પહેલાં શિવસેનાના કેટલાક નકલી લોકો તરફથી દફનાવવાની વાત કરવામાં આવી હતી. વડાપ્રધાને કહ્યું કે મૃત્યુ પછી પણ એ લોકો જમીનમાં દાટી નહીં શકે. આપણે જણાવી દઈએ કે હાલ મહારાષ્ટ્રની અંદર જે ચૂંટણી છે ને શિવસેનામાં નકલી લોકો તરફથી વડાપ્રધાનને જે રીતે દફનાવવાની ધમકી આપવામાં આવી હતી ને એમાં પાર્ટીની તૃષ્ટિકરણ કરે છે તેવું તેમણે કહ્યું હતું. વડાપ્રધાને સાથે તેમણે કહ્યું હતું કે મને દફનાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેમણે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. વડાપ્રધાને કહ્યું કે દેશની મહિલાઓ અને બહેનો મારે આ રક્ષા કવચ છે. જીવતો તો શું તેઓ મને મૃત્યુ પછી પણ જમીનમાં દાટી નહીં શકે. મિત્રો આ રીતે હાલનું રાજકારણ સાથે જ નવા કોઈ સમાચારો હશે તો આ ચેનલ થકી તમને પહોંચાડતા રહીશું. તમે આજ મારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ, જય ભારત.